हेलो मित्रों, बीए वाणिज्य व्यवस्था અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 9 એમાંથી કેવા એમસીક્યુ પૂછાય, આઈએમપી એમસીક્યુ કયા રહેલા છે તે અંગેની આપણે સમજૂતી મેળવવાની છે। ચેપ્ટર નંબર 9 બરાબર, સ્ટાન્ડર્ડ 12 બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તો એમાં એક પછી એક એમસીક્યુની ઝડપથી આપણે સમજૂતી મેળવી લઈશું। તમારે આમ તો મિત્રો આવા વિડીયો જોવો એ પહેલાં આખું એકવાર શું કરી લેવું તો કે પાઠ આખો વાંચી લેવો। પાઠ વાંચેલો હશે અને પછી તમારી સામે આ વિડીયો આવશે તો સરળતાથી તમે જ આન્સર ઝડપથી આપી શકતા હશો। 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે શું? જો મિત્રો, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેનું બજાર હોય બરાબર, જેનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય એટલે ખાસ યાદ રાખજો, મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર કે ગૌણ બજાર। તો 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય એટલે એ આવશે નાણાં બજાર બરાબર। નાણાં બજાર ટૂંકા ગાળા માટેનું છે, મૂડી બજાર જે છે તે લાંબા ગાળા માટેનું છે બરાબર। એટલે નાણાં બજાર જે છે એ ટૂંકા ગાળા માટેનું છે, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય। ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણોનું પ્રમાણપત્ર આ બધા નાણાં બજારના સાધનો રહેલા છે। એટલે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે નાણાં બજાર આવે। ઓકે, આ મૂડી બજાર એ લાંબા ગાળા માટેનું છે। મૂડી બજારનું નિયંત્રણ કોણ કરે? મૂડી બજારનું નિયંત્રણ સેબી કરે। નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે? તો કે આરબીઆઈ કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આનું સેબી। આ મૂડી બજારના પ્રાથમિક બજાર અને ગૌણ બજાર એ મૂડી બજારના પ્રકારો રહેલા છે બરાબર। એટલે ખાસ યાદ રાખજો, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે નાણાં બજાર આવે। ઓકે, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય? હમણાં જ આપણે વાત કરી સંગઠિત નાણાં બજારનું। સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય? નાણાં બજારના 2 પ્રકાર પડે। નાણાં બજારના 2 પ્રકાર, એક સંગઠિત અને બીજું બિન સંગઠિત, અસંગઠિત। એમાં સંગઠિત નાણાં બજાર જે છે એનું નિયંત્રણ આરબીઆઈ દ્વારા થાય। કોના દ્વારા થાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ દ્વારા એનું નિયંત્રણ થાય છે। અને બીજા મિત્રો અસંગઠિત નાણાં બજારના હોય એમનું તો કે એની ઉપર નિયંત્રણ આરબીઆઈનું નથી હોતું। આ દેશી સરાફો હોય, વ્યાજ ધીરનાર વ્યક્તિઓ હોય, એનું કોઈનું નિયંત્રણ ન હોય। આ સંગઠિત નાણાં બજારની અંદર વ્યાજનો દર નહીં નક્કી હોય, આરબીઆઈનું નિયંત્રણ છે એટલે વ્યાજનો દર નક્કી હોય, પણ અસંગઠિત નાણાં બજાર છે એની ઉપર વ્યાજનો દર નહીં નક્કી હોતું નથી। ઓકે, એટલે સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। સંગઠિત નાણાં બજારમાં વ્યાજનો દર નહીં નક્કી હોય છે, ખાસ યાદ રાખવું। ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? પહેલાં તો ટ્રેઝરી બિલ નાણાં બજારનું એક સાધન છે। એમાં ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તમને બધાને ખબર છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે। ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। આ ટ્રેઝરી બિલ ટૂંકા ગાળા માટેનું સાધન છે। ટ્રેઝરી બિલ કેવા ગાળા માટેનું છે? ટૂંકા ગાળા માટેનું। આ ટ્રેઝરી બિલનો સમયગાળો કેટલો હોય છે? ટૂંકા ગાળાની વાત સાચી, સમયગાળો કેટલો હોય? તો તમને ખબર છે 91 દિવસ હોય અથવા તો 182 દિવસનો સમયગાળો હોય। કેટલો હોય? 182 દિવસ અથવા તો 364 દિવસનો સમયગાળો હોય। એટલે કે 365 પૂરા દિવસ નહીં, 1 વર્ષથી ઓછો સમયગાળો હોય ટ્રેઝરી બિલનો। આ ટ્રેઝરી બિલનો ઉપયોગ કોણ કરે છે? રાજ્ય સરકાર। ટ્રેઝરી બિલના નાણાંનો ઉપયોગ કોણ કરે છે? રાજ્ય સરકાર। ખાસ યાદ રાખજો, કોણ ઉપયોગ કરે છે? રાજ્ય સરકાર। આ ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। એનું બીજું નામ શું છે? ટી બિલ। આ શૂન્ય કૂપન બોન્ડ જેવું છે, જે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે બરાબર। આ ચોપડીમાં એક્ઝામ્પલ આપેલું છે તમને કે 25,000ની ટી બિલ હોય, ટ્રેઝરી બિલ હોય 25,000નું, તો 23,500માં બહાર પાડે અને 25,000 પરત કરવાના। વટાવથી બહાર પાડવું, 23,500માં બહાર પાડે અને 25,000 પૂરા ભરવાના બરાબર। એવી રીતે વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે। આ છે ટ્રેઝરી બિલની વાત। કોણ? તો કે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે। ક્લિયર? કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? સરકારી જામીનગીરી છે, વેપારી બેંકો વટાવી આપે છે, ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે
કે હસ્તાંતરણીય સાધન છે? મિત્રો કોમર્શિયલ્સ બિલ છે એટલે ખાસ જવાબ આપજો સરકારી જામીનગીરી છે. કોમર્શિયલ્સ બિલના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો કે સરકારી જામીનગીરી છે. ક્લિયર? ચાલો, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે શું? નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે શું? તો યાદ રાખજો, નવી જામીનગીરીઓનું બજાર હોય ને એટલે ખાસ પ્રાથમિક બજાર. કયું બજાર? જ્યારે કોઈ પણ કંપની પોતાના નવા શેર બહાર પાડી અને બજારમાં વેચવા માટે મૂકે છે તો એ કયું બજાર છે? પ્રાથમિક બજાર છે. કયું બજાર છે? પ્રાથમિક બજાર. તો મિત્રો જૂની જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું બજાર તો શેર બજાર. સમજાણું તમને? જૂની જામીનગીરીઓના ખરીદ વેચાણ બજાર તો શેર બજાર, પણ નવી જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટેનું બજાર એટલે પ્રાથમિક બજાર. ક્લિયર? ચાલો, 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેરબજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે? સારો પ્રશ્ન છે. 1956ના જામીનગીરીના કરાર અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. કોની મંજૂરી લેવી પડે છે? કેન્દ્ર સરકારની. આમાં કોઈ સમજૂતી કેવું નથી મિત્રો, આ યાદ રાખવાનું છે. 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેરબજારોએ કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? આ પણ યાદ રાખવું પડશે. ડિપોઝિટરી ધારાની વાત છે, બરાબર. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો કે ઈસવીસન 1996ની સાલમાં ડિપોઝિટરી ધારો. મિત્રો ડિપોઝિટરી સંસ્થાઓ કેટલી છે? 2 છે, NSDL અને CDSL. કઈ કઈ સંસ્થા? NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, બરાબર. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 1996માં. અને ડિપોઝિટરી ધારો કાયદો 1996માં આવ્યો છે, બરાબર. CDSLની સ્થાપના ક્યારે થઈ? તો કે 1999માં, બરાબર. NSDLની સ્થાપના 1996માં થઈ હતી અને ડિપોઝિટરી ધારો ત્યારે અમલમાં આવ્યો 1996માં. ક્લિયર? જો તમને એમ પૂછે 1991માં, તો કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ. 1992માં સેબીનો કાયદો, બરાબર. 1995 કાંઈ, 1996માં કયો? ડિપોઝિટરી ધારો. ચાલો, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે? સારું છે. ડિપોઝિટરીએ કોની પાસેથી? ખાસ યાદ રાખજો, સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. ડિપોઝિટરી સંસ્થાએ કોની પાસેથી? સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. સેબી. ચાલો, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? મિત્રો જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરવાનું હોય એમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? આપ સર્વે જાણો છો. કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના ઓર્ડર હોય છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના ઓર્ડર હોય છે. ખાસ યાદ રાખી લેજો. એકમાં તમે અગાઉથી કિંમત કહી દીધેલી હોય, બરાબર. અગાઉથી કિંમત કહી દીધેલી હોય, ઓર્ડર પ્રમાણે માલનું એનું વેચાણ થઈ જાય એવા પ્રકારનો. અને એકની અંદર કિંમત કે કાંઈ નક્કી કરેલી ન હોય, બજારના ભાવે ઓર્ડર થાય. કેવો? જે ભાવ હાલતો હોય એના આધારે. ખાસ યાદ રાખી લેજો, 2 પ્રકારના હોય. જામીનગીરીનું ખરીદ વેચાણ માટેના કેટલા ઓર્ડર હોય? 2 પ્રકારના. સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવે છે? કંપની ધારો, જામીનગીરી કરાવનાર નિયમન ધારો, નેશનલ કંપની ધારો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો. યસ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો, સેબી એક્ટ, બરાબર. કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે સેબી 1992. ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? ભારતમાં નાણાકીય જે માળખું છે એને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. આકૃતિ સહિત ચોપડીમાં આપેલું છે. 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. સંગઠિત નાણાકીય માળખામાં મહત્વનું ઘટક કયું રહેલું છે? સંગઠિત નાણાકીય માળખાની વાત છે, બિનસંગઠિત નહીં. તો મૂડી બજાર, પ્રાથમિક મૂડી બજાર, ગૌણ બજાર કે નાણાકીય બજાર? તો કે સંગઠિત નાણાકીય માળખાનું મહત્વનું ઘટક કયું રહેલું છે? ક્લિયર? ચલો, આમાં જવાબ તો આવડતો જ હોવો જોઈએ, ખાસ કરીને ઝડપથી. શું આવે છે? સંગઠિત નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે નાણાકીય બજાર. કયું બજાર છે? નાણાકીય બજાર. 4 ઘટકો રહેલા છે. કેટલા ઘટકો રહેલા છે? 4 ઘટકો. એમાંનું મહત્વનું ઘટક કયું રહેલું છે? નાણાકીય બજાર. નાણાકીય સંસ્થાઓ હોય, નાણાકીય બજાર હોય, એમાંથી કયું છે? નાણાકીય બજાર જે રહેલું છે તે મહત્વનું ઘટક રહેલું છે.
બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર કોને કહેવાય? હમણાં જ વાત કરી હતી. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર કીધું છે. અસંગઠિત નાણાકીય બજાર, ગૌણ બજાર, પ્રાથમિક બજાર કે સટ્ટા બજાર? તો નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે નવી. તો તમને હમણાં જ વાત થઈ, કયું બજાર આવે? પ્રાથમિક બજાર. કયું આવે? પ્રાથમિક બજાર. ક્લિયર? 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર કોને કહેવાય? 1 વર્ષ કે તેથી ઓછો છે, આવડી જવું જોઈએ. નાણાં બજાર. શું આવે? 1 વર્ષ કે તેથી ઓછો સમય આવે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે, એટલે નાણાં બજાર આવે છે. નાણાં બજાર છે તે 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય? મિત્રો સંગઠિત, પાછું એનો પોઈન્ટ આવ્યો, સંગઠિત નાણાં બજાર હોય તો એનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય. કેના દ્વારા થાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ક્લિયર? આરબીઆઈ દ્વારા નિયંત્રણ થાય સંગઠિતનું. અને અસંગઠિત હોય એનું કોઈ નિયંત્રણ નથી, આરબીઆઈનું નિયંત્રણ નથી. નીચેનામાંથી કયું નાણાં બજારનું સાધન નથી? ચલો, ટ્રેઝરી બિલ, તો કે ટ્રેઝરી બિલ છે. કોમર્શિયલ્સ પેપર છે. થાપણોનું પ્રમાણપત્ર, તો કે છે. શેર જે છે તે મૂડી માળખાનું પ્રકાર છે, મૂડી બજારનું છે. કયું છે? મૂડી બજાર. એટલે કે નીચેનામાંથી કયું નાણાં બજારનું સાધન નથી? તો કે શેર. એટલે શેર છે એ જવાબ આવશે. ક્લિયર? નાણાં બજારનું કયું સાધન શૂન્ય કૂપન બોન્ડ જેવું છે? હમણાં જ આપણે વાત કરી હતી, ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ જેવું છે. વટાવથી બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે પરત કરવામાં આવે, ટી બિલ તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ બહાર પાડે છે. એનો નાણાંનો ઉપયોગ કોણ કરે? રાજ્ય સરકાર કરે છે. એનો સમયગાળો 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ હોય છે. ટ્રેઝરી બિલ, ટ્રેઝરી બિલ, ટ્રેઝરી બિલ. ક્લિયર? ટ્રેઝરી બિલ પૂછાય, વાંચી જવું ખાસ. ચાલો, નાણાં બજારનું કયું સાધન ફાઇનાન્સ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે? મિત્રો ફાઇનાન્સ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? નાણાં બજારનું કયું સાધન એવું છે કે જેને ફાઇનાન્સ પેપર તરીકે પણ ઓળખવામાં આવે? જેને કોમર્શિયલ્સ પેપર, કોમર્શિયલ્સ બિલ, ફાઇનાન્સ પેપર એવા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? ઇન્ડસ્ટ્રીયલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કયું રહેલું છે? તો કે કોમર્શિયલ્સ પેપર. કયું છે? કોમર્શિયલ્સ પેપર. ખાસ યાદ રાખજો. ચાલો, એક બેંક બીજી બેંક પાસેથી 1 દિવસ માટે ઉછીના નાણાં મેળવે તેને શું કહેવાય? શું કહેવાય? તો કે કોલ મની. બરાબર? જો કોલ મની જે છે તે 2 દિવસ સુધી માટેના નાણાં, બરાબર, પણ 2 થી 14 દિવસ માટે નાણાં જોતા હોય તો, યાદ રાખજો, 2 થી 14 દિવસ માટે નાણાં જોતા હોય તો નોટિસ મનીનો ઉપયોગ કરે છે. બરાબર? એટલે આ કોલ મની, નોટિસ મની ટૂંકા ગાળા માટેના સાધન છે. એક બેંક બીજી બેંક પાસેથી શું કરી શકે છે? ટૂંકા ગાળા માટે નાણાં મેળવી શકે છે. એટલે કે 2 દિવસ સુધીના સમયગાળા માટે 24 કલાકનો એવો સમયગાળો હોય છે. એના માટે કોણ? તો કે કોલ મની. અને 2 થી 14 દિવસ માટેના નાણાંની જરૂર પડે તો નોટિસ મનીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચાલો, કોલ મની માર્કેટમાં મોટાભાગે કોણ ભાગ લે છે? નાણાકીય સંસ્થાઓ, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ કે બેંકો? તો આ તો જવાબ આવડી જવો જોઈએ. શું આવે? બેંકો. કોલ મની માર્કેટમાં મોટે ભાગે કોણ? તો કે બેંકો જ ભાગ લે છે. ક્લિયર? ચાલો, નીચેનામાંથી કોણ પ્રાથમિક મૂડી બજારના સભ્ય નથી? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બુક રેનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલો. તો મિત્રો નીચેનામાંથી કોણ પ્રાથમિક બજારના મૂડી બજારના સભ્ય નથી એવું કીધું છે? તો કે આ તો હોય જ, ભરણાના રજિસ્ટ્રાર હોય, શેર દલાલો હોય. તો કોણ ન હોય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોણ ન હોય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મૂડી બજારમાં એના સભ્ય કે ન હોય. એટલે જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી? આઈએમપી પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે મુંબઈ શેર બજારની સ્થાપના જુલાઈ 1875માં. ક્યારે? જુલાઈ 1875માં મુંબઈ શેર બજારની સ્થાપના થઈ હતી. ક્લિયર? ચાલો, અહીંયા જૂન ને જુલાઈ માસનો ફરક છે ઘણી જગ્યાએ, એટલે ખાસ યાદ રાખજો. જુલાઈ 1875, જુલાઈ મહિનામાં.
જામીનગીરીઓના વેપાર માટે શેરબજારોએ કોની મંજૂરી મેળવવી પડે? જામીનગીરીઓના વેપાર માટે શેરબજારોએ કોની મંજૂરી લેવી પડે? શેરબજારોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કેન્દ્ર સરકાર, અદાલત કે કંપની રજિસ્ટ્રાર? જવાબ આવડી જવો જોઈએ. શું આવે? કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. બરાબર, કેન્દ્ર સરકાર. ઓકે. ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવા માટે રોકાણકારે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવું પડે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ખાતું ખોલાવવું પડે. જવાબ આવશે બી. કોની પાસે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે. મિત્રો સમજી લેજો, ડિપોઝિટરી સંસ્થા કેટલી છે? તો કે 2 છે. કઈ કઈ? NSDL અને CDSL, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ 2 સંસ્થાઓ રહેલી છે. કેવી સંસ્થાઓ છે? તો કે ડિપોઝિટરી સંસ્થાઓ. આ ડિપોઝિટરી સંસ્થાઓની સત્તા નીચે અથવા તો હાથ નીચે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટની નિમણૂક થાય છે. સમજાણું? તમામ પ્રકારની બેંકો લઈ લો, શેર દલાલો લઈ લો, એન્જલ, બરાબર, પછી મારવાડી, તમામ પ્રકારની શેરખાન, આ બધી જે સંસ્થાઓ છે એ બધા એક શેર દલાલો તરીકે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરે છે. અહીંયા શું કીધું છે? ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવા માટે રોકાણકારે ડીમેટ ખાતું ક્યાં ખોલાવવાનું હોય? તો મિત્રો ડીમેટ ખાતું જે ખોલાવવાનું હોય એ આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ખોલાવવાનું હોય. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું, તે આપણા શેરનું શું કરી આપે છે? ખરીદ વેચાણ કરી આપે છે અને એના બદલામાં એ કમિશન મેળવે છે. આ ડિપોઝિટરી સંસ્થાઓ ડાયરેક્ટ ડીમેટ ખાતા ધારકો પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેતા નથી. એટલે કે પ્રત્યક્ષ રીતે કોઈ કમિશન ન લે, પણ પરોક્ષ રીતે રહે છે. એટલે શું? તો કે આપણા ડીમેટ ખાતામાંથી આપણે શેરનું ખરીદ વેચાણ કરવી એટલે NSDL CDSL ને કાંઈ કમિશન નથી ચૂકવવાનું, પણ આપણે કોને ચૂકવવાનું? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટે કોને કમિશન ચૂકવવાનું? તો કે NSDL અને CDSL ને. એટલે કે NSDL અને CDSL આપણી પાસેથી સીધી રીતે નહીં, પ્રત્યક્ષ રીતે નહીં, પણ પરોક્ષ રીતે કમિશન મેળવે છે. સમજાણું? એટલે ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ખોલાવવાનું હોય. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી સંસ્થાઓ છે? ડિપોઝિટરી કીધી છે, કેટલી છે? હમણાં જ અત્યારે વાત કરી, 2. કેટલી છે? 2. કઈ કઈ? NSDL અને CDSL, 2 સંસ્થાઓ છે. સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? સરસ પ્રશ્ન છે. કોલકાતા, મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ? સેબીની મુંબઈ. યાદ રાખજો, કેવી ઓફિસ કીધી છે? મુખ્ય ઓફિસ કીધી છે, તો મુંબઈ જવાબ આવે છે. બાકી ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી એની પેટા ઓફિસો તો છે જ. મુખ્ય ઓફિસ કે તો મુંબઈ. બરાબર. એની નવી બ્રાન્ચો અત્યારે કોલકાતા, દિલ્હી, ચેન્નઈ બધી જગ્યાએ રહેલી છે. મુખ્ય ઓફિસ મુંબઈ રહેલી છે સેબીની. ચલો, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? પ્રશ્ન આવી ગયો છે અગાઉ, પાછો રિપીટ થયો. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી પાસે નોંધણી કરાવવી પડે. ઓકે, ચાલો મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. ખાસ કરીને વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર જોડાણા અને આજ તમે આ વિડીયો નિહાળી રહ્યા છો. આ વિડીયો તમને વધુમાં વધુ માર્ક અપાવવામાં મદદરૂપ થાય એવી અપેક્ષા સાથે નેક્સ્ટ વિડીયો લઈને આવશું ચેપ્ટર નંબર 10નો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.